એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી જાફરાબાદી કુંડીઓ 10 શેર દૂધ કરે એક ટાણાનું. આમ શીઓટી ભરો ને તો આમ લોહીની શેડ ફૂટે એવી ભેં, ત્રણ હાવત જરાય એવી ભેં. અને પેલા તો શું કાંઈ ગામડાના તો ઓલા ગાડાની વાહે બાંધીને લાવે ને, એ 10-15 કિલોમીટર ગાડાને વાહે ભેંને બાંધીને લાવેલા ને ગમાણે બાંધી. એટલે ગમાણે બાંધીને એટલે તમે જોજો, ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો તો આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી જે આમ બેહીને પછી સરસાવો કરે ને, હે સંપાભાઈ, હા મારા દેર તો ડોબું સારું લાવ્યા. એ પાસે એની જેવા કે હા તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. પછી ઉભા થયો, હજી ઘડી ખમો ને વાતું ચાલુ તમારે. દેર તો ડોબું સારું ગોચ્યા છે, હા એ જડી ગયું ઠે, હા સારું. તો 5 વાગે ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. પછી મુન્યાન પપ્પા આવ્યા, અહીંયા આવત મુન્યાન બાપુજી હું આ બહેન જોઈને શું લાવ્યા છે તમે? કે કાં એ કે દોવા નથી દેતી, 3 વાર ગઈ તો હું સટક ભટક કરે છે અહીંયા. તો કેમ આને શું કરવાનું છે આમાં? આ શું જોઈને લાવ્યા છે તમે? 60,000 રૂપિયા દી આવ્યા છો તો આમાં શું જોઈને લાવ્યા? પછી ઓલો બોલ્યો, 2-4 વખત કીધું ને હું જોઈને લાવ્યા, હું જોઈને મગજ લઈ ગયો. એ કે તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો. પછી થોડી ખબર હોય કે આમાં શું થાય. આ જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે લા ભાઈ ઘરમાં કજ્યો લાવ્યો કે ભેં લાવ્યો? કે કાં શું થયું? એ કે 60,000ની ભેં લાવ્યો, કજ્યો થાય ઘરમાં હજી આવતા રહે, દૂધ તો ખાધું નથી. કે શું થયું પણ? એ તો કયો? એ કે આ દોવા નથી દેતી. ઓઈલો એવો એ કે ખોળ આપ્યો તો? કે હા. કપાસિયા? તો કે હા. બાફેલ ઘૂઘરી? હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? કે એને ગોળ આપવાનો હતો, ગોળ. ગોળ કેમ? એ કે ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે. બહુ સારી વાત છે. 5 કિલોનું ભીલું લાવ્યા, ખાંડીને તગારામાં નાખીને મૂક્યું, ખાવાનું સારું કર્યું. ભેં સીધો પડાવો, બોકરું ભરી દીધું. પણ 30 દી ગયા ને 10 શેર દૂધ. સમજ્યા ને? 2 લીટર ઘેરે રાખે ને બીજું ડેરીમાં આપે.